શું કોઈ દીકરી માત્ર સરકારી નોકરી અને સંપત્તિ માટે પોતાની જ માતાની મોતની સાજિશ રચી શકે છે? જયપુરમાંથી સામે આવેલો આ કેસ સાંભળીને હજારો લોકો ચોંકી ગયા છે, પરંતુ આખી હકીકત શું છે, ચાલો આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। રાજસ્થાનના જયપુરમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેણે દરેક લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે। પોલીસના જણાવ્યા મુજબ 45 વર્ષની સરકારી કર્મચારી નીરજ શર્માનું મૃત્યુ શરૂઆતમાં સામાન્ય રોડ અકસ્માત લાગી રહ્યું હતું, પરંતુ જ્યારે પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા તપાસ્યા ત્યારે સમગ્ર મામલે નવો વળાંક લીધો। પોલીસનો આરોપ છે કે મૃતકની 23 વર્ષની દીકરી આયુષીએ પોતાની માતાની હત્યાની સાજિશ રચી હતી। તપાસ મુજબ આશરે 7 લાખ રૂપિયાની સુપારી આપીને ઘટનાને અકસ્માત જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસનું કહેવું છે કે આની પાછળનું કારણ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા અને સંપત્તિનો લાભ હોઈ શકે છે। આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ પણ ચાલુ છે। એક માતા પોતાના બાળક માટે આખી જિંદગી મહેનત કરે છે, બાળક બીમાર પડે તો રાતભર તે જાગે છે, પોતાની ખુશી છોડીને સંતાનના ભવિષ્ય માટે સંઘર્ષ કરે છે। જો ખરેખર કોઈ સંતાન પોતાના જ માતા પિતા સાથે પૈસા અથવા સ્વાર્થ માટે આવું વર્તન કરે તો તે માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની જાય છે। માતા પિતાનો પ્રેમ કોઈ સંપત્તિ કે પછી નોકરીથી મોટો હોતો નથી। આ કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને સત્યનો અંતિમ નિર્ણય કોર્ટ કરશે। તમને શું લાગે છે? શું આજના સમયમાં પૈસા અને લાલચ સંબંધોથી પણ મોટા બની રહ્યા છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। યાદ રાખજો, સંપત્તિ ફરી મળી શકે છે, પરંતુ માતા પિતાનો પ્રેમ જીવનમાં માત્ર એક જ વાર મળે છે।